आदरणीय अडवाणी जी, मुरब्बी श्री श्रेणिक भाई, दीपक भाई, આજના કાર્યક્રમના કેન્દ્રબિંદુ ભાઈ શ્રી ઉત્કર્ષભાઈ, મંચ પર બિરાજમાન સૌ શ્રેષ્ઠીજનો, વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, સમાજ જીવનમાં પ્રવાહો કેટલા ઝડપથી બદલાઈ રહ્યા છે એનું પ્રતીક એટલે આ પ્રકારની પ્રવૃત્તિ. આપણે બધા 5000 વર્ષ કરતા વધારે લાંબા સમયથી એક સમાજ તરીકે શક્તિરૂપ જીવ્યા. એનું મૂળ કારણ હતું આપણી પરિવાર વ્યવસ્થા. સમગ્ર વિશ્વની જેટલી પણ સમાજ વ્યવસ્થાઓ છે એ સઘળી સમાજ વ્યવસ્થાઓમાં જેમાં આંતર ઉર્જા રહેલી છે, જેમાં સ્વયં જ પ્રાણતત્વ રહેલું છે, જેનામાં પોતાનામાં ઉર્જા સંચિત કરવાનું સામર્થ્ય રહ્યું છે, એવી કોઈ વ્યવસ્થા હોય તો ભારતની બૃહદ પરિવાર વ્યવસ્થા રહી છે. પરંતુ કાળક્રમે યુગો બદલાતા ગયા. 1200 વર્ષની ગુલામી કાળમાં સમાજ જીવન પર અનેક થપાટો પડી. સમયાનુકૂળ પરિવર્તન કરવાનો આપણને અવકાશ ન રહ્યો. સામાજિક નેતૃત્વ કરનારાઓની શક્તિ ઘણું કરીને ગુલામી કાળમાંથી મુક્તિ માટેના આંદોલનમાં ગઈ અને એના કારણે 1200 વર્ષનો ગાળો એવો ગયો કે જેમાં સમયાનુકૂળ પરિવર્તન જે થવા જોઈએ એ ન થઈ શક્યા. અને પરિણામે જેમ જૂની ઇમારતને સમય સમય પર સાચવવાનું કામ ન થાય તો એ ધીરે 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 ક્ષીણ થતી જતી હોય છે, એમ આપણી સમાજ વ્યવસ્થામાં પણ પરિવાર વ્યવસ્થામાં ક્ષીણ થવાનો પ્રારંભ થયો. અને એમાંથી પછી બચવા માટે સમાજે જે નવા નવા પ્રયત્નો શોધ્યા એમાં એક ધીરે ધીરે માઇક્રો ફેમિલી તરફ આપણે બધા વળ્યા. અને જ્યારે એ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સ્વાભાવિક છે કે નવી વ્યવસ્થાઓ વિકસાવવી પડે, નવી વ્યવસ્થાઓને અનુમોદન આપવું પડે અને તો જ સમાજના કોઈ એક મોટા વર્ગને આપણે સાચવી શકીએ. એ વાત સાચી કે આપણી સ્થિતિ દુનિયાના એ દેશો જેવી નથી કે જ્યાં સિનિયર સિટીઝન થતાની સાથે જ સમાજ કે દેશ પર બોજ બની જવાની પરિસ્થિતિ હોય. આપણે તેવી નથી. આટલું મોટું ગુજરાત, 6 કરોડ નાગરિકો, અને આજે માંડ 170 વૃદ્ધાશ્રમ ચાલે છે. એનો અર્થ એ નથી કે વૃદ્ધો નથી, પણ આજે સમાજ વ્યવસ્થાની એક તાકાત એવી પડી છે કે જેને હજુ પરિવાર અને સમાજ પોતે જ ટકાવી રાખે છે. અને તેથી આપણી આ જે મૂળભૂત શક્તિ છે એ શક્તિને પોષવા માટેની વ્યવસ્થાઓ પણ બહુ જાગૃતપણે કરતા રહેવાની સદા સર્વદા આવશ્યકતા રહેવાની છે. સમાજ જીવનમાં એક મોટું જે સંકટ પેદા થયું છે એ સંકટ છે જનરેશન ગેપનું. અને આ જનરેશન ગેપના સંકટના સૌથી વધારે કોઈ ભોગ બનતું હોય કાં વૃદ્ધો બને છે કાં બાળક બને છે.
કારણ કે 3 પેઢીનો એક સાથેનું જીવન હોય છે અને એમાં સંતુલન જાળવવાની વર્તમાન પેઢીની ક્ષમતા જ્યારે ઘટી જાય ત્યારે જે અસંતુલન પેદા થાય છે એનું નુકસાન સૌથી વધારે વડીલોને અને બીજા ક્રમે બાળકોને થતું હોય છે. અને આવી વખતે એક સંકલિત વ્યવસ્થા સમાજ જીવનમાં કેવી રીતે વિકસે એનો પ્રયાસ આવશ્યક છે. જેમ આપણે ત્યાં સિનિયર સિટીઝનની ચિંતા છે એમ બાળકોની ચિંતા પણ એટલી જ મહત્વનું કામ ઊભું થયું છે. જ્યારે સંયુક્ત પરિવાર હતો ત્યારે એ પરિવાર પોતે જ એક યુનિવર્સિટી હતો. બાળકના વિકાસમાં કુટુંબના વડીલો મોટું યોગદાન આપતા હતા. દાદી પાસેથી એક શીખતો હતો, દાદા પાસેથી બીજું શીખતો હતો, મા પાસેથી એક વસ્તુ, કાકા પાસેથી બીજી, મામા પાસેથી ત્રીજી, અને એક પ્રકારે એક જોઈન્ટ ફેમિલીને કારણે એક યુનિવર્સિટીની જેમ બાળકનો વિકાસ થતો હતો. કાળક્રમે માઇક્રો ફેમિલી આવતા આવતા આજના બાળકને સૌભાગ્ય મળતું નથી અને પછી નાની ઉંમરમાં જ એને બીજે ક્યાંક જવું પડે છે. એને કોઈ જુદી અવસ્થામાં જીવવું પડતું હોય છે. આ પરિસ્થિતિ પેદા થઈ છે. આયાના ભરોસે બાળક જીવતું હોય છે અને એના કારણે બાળક જે જુએ છે એના આધારે જિંદગી બનાવવાની કોશિશ કરે છે. આજે અગર 100 બાળકોને રમકડા ખરીદવા લઈ જઈએ આપણે અને રમકડાની દુકાનમાં કહીએ કે ચાલ તારે પસંદગીનું બાળક રમકડું લે, આશ્ચર્યજનક રીતે જોવા મળે છે કે 100માંથી 60 થી 65 બાળકો રમકડામાં પિસ્તોલને પસંદ કરે છે. આ એક મોટી ચોંકાવનારી બાબતો છે. એ બાળકને જે વાત્સલ્ય, સ્નેહ, એ વાતાવરણ ન મળે તો એ બાળક ક્યાં જશે? અને કદાચ પરિવારમાં વડીલોની પેઢી બાળકના ઘડતરમાં મોટામાં મોટો રોલ કરે છે. જ્યારે આ મોટી મોટી સમસ્યા ઊભી થઈ છે ત્યારે ગુજરાતે એક નાનકડો પ્રયાસ આદર્યો છે. દુનિયામાં ગુજરાત પહેલું રાજ્ય છે જેણે ચિલ્ડ્રન યુનિવર્સિટીની કલ્પના કરી છે. અને ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં આ બદલાતા જતા યુગમાં માઇક્રો ફેમિલીની અવસ્થામાં આપણે હાથ ઊંચા કરીને છોડી ન શકીએ. હશે ભાઈ છોડી લેશે લોકો, ના, દીર્ઘ દ્રષ્ટા વિચાર કરીને આપણે નવી વ્યવસ્થા વિકસાવવી પડે. અને એના ભાગરૂપે આ ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા એવા સંશોધનો કરવાનો પ્રયાસ છે કે બાળકના સર્વાંગીણ વિકાસ માટે માઇક્રો ફેમિલી હોવા છતાંય એવી કઈ વ્યવસ્થાઓ વિકસાવી શકાય કે જેથી કરીને સમાજ જીવનના ભવિષ્યને ઉજ્જવળ કરે એવી પેઢી તૈયાર થાય. એ દિશામાં કામ કરવાનો ગુજરાતે આરંભ કર્યો છે. ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. વૃદ્ધાશ્રમો પણ ચાલે છે. વૃદ્ધાશ્રમો ને ઘણી બધી આર્થિક સહાય પણ સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. પણ હમણાં એક નવો એપ્રોચ આપણે લઈ રહ્યા છીએ, ક્લસ્ટર એપ્રોચ. અને એમાં ત્યક્તા બહેનો હોય તો આજે એમની વ્યવસ્થા ક્યાંક એક જગ્યાએ છે, નિરાધાર બાળકો હોય તો એની વ્યવસ્થા બીજી જગ્યાએ છે, વૃદ્ધો હોય તો એની વ્યવસ્થા ત્રીજી જગ્યાએ છે. સરકારી વ્યવસ્થાથી આ બધા ટુકડા ટુકડાઓમાં ખર્ચા પણ થાય છે ને ચાલે છે. હમણાં એક અમે વિચાર એવો કરી રહ્યા છીએ કે શા માટે એક જ કેમ્પસમાં ત્યક્તા બહેનો પણ હોય અને નિરાધાર બાળકો પણ હોય, વૃદ્ધો પણ હોય. એક ફેમિલી લાયક એન્વાયરમેન્ટ ક્રિએટ થાય તો સંભવ છે કે આ ટુકડાઓમાં ચાલતી વ્યવસ્થાઓ સમાજ જીવનની અંદર એક તાકાત બની શકે છે. આ દિશામાં પ્રયાસ આરંભ્યો છે. આવનારા દિવસોમાં બાલ ગોકુલમ આ પ્રકારની વ્યવસ્થાઓ વિકસીને એને પ્રયાસ કરવાના છીએ આપણે. આ દિશામાં પ્રયત્ન કરવાના પરિણામે સમાજ જીવનને એક નવી શક્તિ મળશે એવો મારો આશાવાદ છે. અને એ વાત સચ્ચી છે કે ગુજરાતની કોઈ મોટામાં મોટી ઓળખ હોય તે ઓળખ એની સેવા, વૃત્તિ અને પ્રવૃત્તિમાં છે. આપણે ત્યાં ચેરિટી વર્ક એટલા મોટા પાયા પર થાય છે કે જેના કારણે
મહાજનો દ્વારા જે પ્રવૃત્તિ વર્ષોથી ચાલતી, તમે કોઈ પણ ગામમાં જાઓ, ગૌશાળા તો મહાજને બનાવી હોય, પાઠશાળા તો મહાજને બનાવી હોય, પાણીની પરબ તો મહાજને બનાવી હોય, લાઇબ્રેરી તો મહાજને બનાવી હોય. સદીઓથી આપણે ત્યાં તાકાત રહી છે. આ કામ કોઈ સરકારોએ નથી કરેલા. સદીઓથી આ મહાજન પરંપરાને કારણે, અને મહાજન પરંપરાનો મતલબ જ આ છે કે સમાજમાં એક ચેરિટી એક્ટિવિટીનું નામ બની ગયું, અને એના કારણે સમાજ જીવનમાં એક મોટી શક્તિ રહી છે. મને યાદ છે, હું ભૂકંપ પછી જ્યારે કચ્છમાં કામ કરતો હતો ત્યારે વિદેશના લોકો મોટી સંખ્યામાં બધા ત્યાં કામ કરવા આવેલા. સાંજ પડે એટલે પછી એ લોકો નાના નાના એમને ટેન્ટ બનાવીને લઈ આવ્યા હતા, એ ટેન્ટમાં જાય. તો મને પણ ઉત્સુકતા હતી, ચાલુ જરા એ લોકોને મળવું, એમના અનુભવ શું છે, શું કહે છે. તો વિદેશમાંથી આવેલા લોકો એક વાતથી મને આશ્ચર્ય વ્યક્ત કરતા હતા. એમાં ઘણા બધા ગ્રુપ, એના પહેલા જ છેલ્લો ભૂકંપ ટર્કીમાં થયો હતો, એ ટર્કીથી આવેલા હતા. તો એ મને એમ કહે કે સાહેબ, અમે જ્યાં જ્યાં ભૂકંપમાં ગયા તો 3 કે 4 NGO હોય, કાં WHO હોય, કાં રેડક્રોસ વાળા હોય, આ જ NGO કામ કરતા હોય. અહીંયા અમારા માટે આશ્ચર્ય છે, દરેક ગલી મોહલ્લામાં કોઈ ને કોઈ NGO કામ કરે છે. કોઈ રસોડું ચલાવે છે, કોઈ પાટાપેન્ડીનું કામ કરે છે, કોઈ ફિઝિયોથેરાપીનું કામ કરે છે, કોઈ એમના માટે આશ્ચર્ય હતું. આ આપણા સમાજ જીવનની શક્તિ છે, અને શક્તિનું પ્રતિબિંબ આવી એક સુચારૂપ સંગઠિત વ્યવસ્થામાં આ શાંતિ નિકેતનમાં નજર આવે છે. મને વિશ્વાસ છે કે આ શાંતિ નિકેતન એ નવી ઉર્જા ભરવાનું એક કેન્દ્ર બને. મને વિશ્વાસ છે કે ગુજરાતભરમાં યા દેશભરમાં વૃદ્ધાશ્રમની જ્યાં જ્યાં પ્રવૃત્તિ ચાલતી હશે ત્યાં એનું મોડેલ કેવું હોય, એમની ભાગીદારી કેવી રીતે બને, આ સિનિયર સિટીઝનનો અનુભવ, એમની શક્તિ સમાજની આવનારી પેઢી માટે ક્રિએટિવ વર્કમાં કેવી રીતે કામે આવે. આ એક પ્રકારે સિનિયર સિટીઝનોના અનુભવને પ્રવૃત્તિમય બનાવવા માટેનું કેન્દ્ર કેવી રીતે બને, એ દિશામાં જેટલો આપણે વિચાર કરીશું, આપણે આ એક નવું નજરાણું દેશની જનતા સામે મૂકી શકીશું. ઉત્કર્ષભાઈને, તેમના પરિવારને, દીપકભાઈને, તેમના પરિવારને અનેક અનેક અભિનંદન આપું છું. ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.